અગત્યના સમાચારો સામે આવી રહ્યા છે। હાર્દિક પટેલે જે લોકસભાની ચૂંટણી લડવા માટે અરજી કરી હતી તે મામલે આજે સુનાવણી અને તેને લઈને સમાચારો સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી। વિસનગરમાં જે તોડફોડના મામલે હાર્દિકને સજા થયેલી છે, આ મામલે રાજ્ય સરકારે સમયની માંગ કરી છે। આપણે જણાવી દઈએ કે વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવા મામલે હાર્દિક પટેલને 2 વર્ષથી સજા થયેલી છે। તેવા સમયમાં હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડવા માટે અરજી કરી હતી। હાર્દિકના વકીલે ઉગ્ર વિરોધ કર્યો છે। આજે આ કેસની સુનાવણી ન થાય તો અરજદારની મુશ્કેલીમાં વધારો થશે તેવી હાર્દિક પટેલના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ત્યાં બીજી તરફ રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં સમયની માંગણી કરવામાં આવી છે। હાર્દિક પટેલે સમગ્ર મામલે તે લોકસભા ચૂંટણી લડે તે માટે થઈને પરવાનગી માંગતી અરજી હાઈકોર્ટમાં કરી છે। ત્યારે તેની સુનાવણી આજે હતી। તે દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સમયની માંગ કરવામાં આવી તો હાર્દિકના વકીલે તેનો વિરોધ કર્યો। વિગતો મેળવીએ સંવાદદાતા હાર્દિક ભટ્ટ પાસેથી। હાર્દિક, વધુ શું દાવાઓ કરવામાં આવ્યા અને શું રજૂઆતો થઈ બંને પક્ષ તરફથી? દીપાલી, હાર્દિક પટેલને જો આ વખતની ચૂંટણી લડવી હોય તો તેનું નોમિનેશન ફાઇલ કરવાની જે તારીખ છે તેની અંદર જ સ્વાભાવિક રીતે તેનું નોમિનેશન કરવું પડે। તે અત્યારે જે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં, તેની સજાને રદ કરવાનો જે કેસ છે તે છે અને આજે આ સુનાવણી ન થાય તો અરજદારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે તેવી રજૂઆત હાર્દિકના વકીલે કરી હતી। સાથે જ આજે સુનાવણી કરવા માટે પણ માંગ કરી હતી। ત્યારે કોર્ટે સરકારને કહ્યું છે કે અગાઉનો સમય આપ્યો હતો અને આજ સુધી જવાબ રજૂ કરવાનો હતો ત્યારે ટુકડે ટુકડે હિયરિંગ નહીં કરે। કોર્ટે આ પ્રકારની વાત છે તે સરકારને કરી છે કે જે પણ ડોક્યુમેન્ટ પર એપ્લાય કરવાના હોય તેના ડોક્યુમેન્ટ 12 વાગ્યા સુધીમાં હાર્દિકના વકીલ છે તેમને આપવામાં આવે। અત્યારે વધારે સુનાવણી છે તે બપોરે 12 વાગ્યા પછી એટલે કે જે બીજું સેશન હોય છે 8 વાગ્યા પર રાખવામાં આવી છે। ત્યારબાદ ખ્યાલ આવશે કે આજે સુનાવણી થાય છે તેમાં શું થાય છે। જી હાર્દિક, આભાર।